નમસ્કાર દર્શક મિત્રો, હું સતીશ હડિયલ, વિષય નિષ્ણાંત જમીન વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. આપ સર્વે મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જીપ્સમ વિશે, કે ખેતીમાં જીપ્સમનો ઉપયોગ શા માટે કરવો જોઈએ. ખેતીમાં જીપ્સમનો ઉપયોગ જો જમીન સુધારણા માટે થઈને કરવો હોય તો આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ખેતીમાં જીપ્સમનો ઉપયોગ જો તત્વની પૂર્તિ કરવા માટે થઈને કરવો હોય તો કઈ ચોક્કસ બાબત છે એ ધ્યાનમાં રાખી અને આ જીપ્સમનો ઉપયોગ કરવો જોઈએ. અને જો જીપ્સમનો ઉપયોગ ભૌતિક સુધારક તરીકે કરતા હોય તો એનાથી આપણને ખેતીમાં શું ફાયદો થાય અને આ જીપ્સમનો ઉપયોગ છે એ આપણે ક્યારે કરવો જોઈએ, કેવી રીતે કરવો જોઈએ. કારણ કે આ બધી બાબતો છે એ જાણવી આપણે ખેતીની અંદર જ્યારે જીપ્સમનો ઉપયોગ કરીએ ત્યારે આપણા માટે તેમ ખૂબ જરૂરી છે. કારણ કે મોટાભાગના મિત્રો જે જીપ્સમનો ઉપયોગ છે એ ખેતીની અંદર આંખ વીંચીને કરતા હોય છે. તો ઘણી વખત એવું બને કે જીપ્સમનો ઉપયોગ કરવાથી ફાયદો ન પણ મળે, તો આપણે આપણી જમીન માટે થઈ અને જીપ્સમ વાપરવું અનુકૂળ છે કે નહીં, આ જીપ્સમ વાપરવાથી આપણને ફાયદો થશે કે નહીં, એ બધી બાબતો આપણા માટે થઈને જાણવી ખૂબ જરૂરી છે. કારણ કે આ જાણ્યા વગર જો જીપ્સમનો ઉપયોગ કરવામાં આવશે તો ઘણી વખત એવું પરિણામ પણ બનતું હોય કે જીપ્સમનો ઉપયોગ કરવાથી ફાયદો મળવાની જગ્યાએ આપણે ઘણી વખત નુકસાન પણ વહોરી શકીએ છીએ. તો મિત્રો, આ જીપ્સમ શું છે, જીપ્સમ કેવા પ્રકારનું છે? તો જીપ્સમ છે એ એક પ્રકારનું ખનિજ છે. જીપ્સમ માર્કેટની અંદર બે પ્રકારે મળી આવતા હોય છે. પ્રથમ જીપ્સમ છે એ ખનિજ સ્વરૂપે મળતું હોય છે, અને દ્વિતીય જીપ્સમની વાત કરું તો ઔદ્યોગિક આડ પેદાશ તરીકે પણ જીપ્સમ છે એ આપણે મળી આવતું હોય છે. અને એ જીપ્સમને આપણે ફોસ્ફો જીપ્સમના સ્વરૂપમાં ઓળખીએ છીએ. એટલે કે ખનિજ જીપ્સમ અને ફોસ્ફો જીપ્સમ, આ બંને જીપ્સમ છે એ માર્કેટની અંદર ઉપલબ્ધ હોય છે. આ ખનિજ જીપ્સમ છે એની જો વાત કરીએ તો ખનિજ જીપ્સમને આપણે કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટેડ તરીકે ઓળખતા હોય છે. એટલે કે એને આપણે જો રાસાયણિક સંજ્ઞાની અંદર વાત કરીએ તો CaSO4 2H2O આ ખનિજ જીપ્સમ છે. આ ખનિજ જીપ્સમની જો વાત કરીએ તો 90% જેટલું ખનિજ જીપ્સમ છે એ આપણા દેશની અંદર રાજસ્થાન રાજ્યની અંદર ઉપલબ્ધ મળી રહે છે. દ્વિતીય જીપ્સમ છે એ ઔદ્યોગિક જીપ્સમ છે. અને ઔદ્યોગિક જીપ્સમની જો વાત કરીએ તો મોટાભાગની ઇન્ડસ્ટ્રી કે જે ફોસ્ફરસયુક્ત ખાતરોનું બનાવટ કરતી હોય છે, તો આ ફોસ્ફરસયુક્ત ખાતરોની બનાવટ કરતા જે આડ પેદાશ તરીકે મળે, સીધી અને સરળ ભાષાની અંદર જો વાત કરીએ તો કોઈ પણ ફોસ્ફરસયુક્ત ખાતર બનાવ્યા બાદ જે કચરો મળી રહે અથવા એની જે આડ પેદાશ છે કે જેને ઇન્ડસ્ટ્રી છે એ સાવ વેસ્ટ તરીકે ફેંકી દેતી હોય છે, તો આ વેસ્ટ એ જ આપણું ફોસ્ફો જીપ્સમ છે. અને આ ફોસ્ફો જીપ્સમ છે એ આપણા રાજ્યની અંદર ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની જેને આપણે GSFC તરીકે ઓળખીએ છીએ, જેના ખાતરો છે એ સરદારના ખાતરો તરીકે પ્રચલિત છે. તો આ GSFC કંપની છે એ આ ફોસ્ફો જીપ્સમ છે એનું ઉત્પાદન કરે છે અને એનું વેચાણ પણ આ GSFC કંપની દ્વારા કરવામાં આવતું હોય છે. કે ખેતીમાં વપરાતું જીપ્સમ છે એ કેવું હોવું જોઈએ અને એ જીપ્સમનો ઉપયોગ છે એ આપણે કેવી રીતે કરવો જોઈએ. તો મિત્રો, મોટાભાગનું ખેતીની અંદર વપરાતું જીપ્સમ છે એની જો ચોખ્ખાઈ અથવા એની જે શુદ્ધતાની વાત કરીએ તો એની બારીકાઈ છે એ 2 mm અથવા 10 મેસની ચાળણીમાંથી પાસ થઈ શકે એ પ્રકારનું જીપ્સમ છે એ ખેતીની અંદર ઉપયોગ કરવામાં આવે તો એ આપણા માટે થઈને ફાયદારૂપ થઈ શકે છે. અને જો જીપ્સમનો ઉપયોગ આપણે ભાસ્મિક જમીનોની સુધારણા માટે થઈને જો કરતા હોય તો આ જીપ્સમ છે એ 30 મેસની ચાળણીમાંથી પસાર થઈ જાય એવું પણ જો વાપરવામાં આવે તો પણ ચાલી શકે છે. એ ઘાંગડા સ્વરૂપની અંદર જો જીપ્સમને જમીનની અંદર નાખવામાં આવશે તો જીપ્સમની દ્રાવ્યતા ખૂબ જ ઓછી હોય છે, અને આ ખૂબ ઓછી દ્રાવ્યતા હોવાના લીધે થઈ અને આ જીપ્સમ છે એ આપણને કામ નહીં આવે, આપણને ફાયદો નહીં આપે. વળી આ જીપ્સમની જો દ્રાવ્યતાની વાત કરું તો જીપ્સમની દ્રાવ્યતા છે એ માત્ર 0.25% છે. પાણીની અંદર આ જીપ્સમ છે એ 0.25% જેટલું જ દ્રાવ્ય થાય છે. હવે આપણે આ જીપ્સમના ફાયદાની જો વાત કરીએ તો જીપ્સમ છે એ જમીનમાં આપવાથી જમીનનો બાંધો સુધરે છે, જમીનની ભૌતિક પરિસ્થિતિ સુધરે છે. વળી આ જીપ્સમને જમીનની અંદર આપવાથી જમીનની અંદર રહેલા હાનિકારક જે ક્ષારો છે એ હાનિકારક ક્ષારો છે એને આ જીપ્સમ છે એ દૂર કરી દેતું હોય છે. એટલે કે હાનિકારક ક્ષારોની માત્રા છે એ આપણી જમીનની અંદર ઉપલબ્ધ હોય તો આ માત્રાને આપણે આ જીપ્સમના માધ્યમથી આપણે ઘટાડી શકીએ છીએ.
વળી આ જીપ્સમ છે એ જમીનની અંદર આપવાથી જમીન પોચી અને ભરભરી બને છે. પોચી અને ભરભરી બનવાના લીધે થઈ અને હવા અને પાણી આ બંનેનો સંગ્રહ છે એ જમીનની અંદર થઈ શકે છે. આટલા માટે થઈ અને જમીનની જે ભૌતિક પરિસ્થિતિ છે એ આ જીપ્સમનો ઉપયોગ કરવાના લીધે થઈ અને સુધરી શકે છે. તો આ જીપ્સમનો ઉપયોગ છે એનો આ પણ ફાયદો છે. તત્વોની પરિભાષાની અંદર જો વાત કરીએ તો મેં પ્રથમ પણ વાત કરી હતી કે જીપ્સમ એટલે કેલ્શિયમ સલ્ફેટ. તો જીપ્સમની અંદર રહેલું કેલ્શિયમ અને જીપ્સમની અંદર રહેલું સલ્ફર આ બંને છે એ અગત્યના પોષક તત્વો પણ છે. તો આ કેલ્શિયમ અને સલ્ફર છે એને આપણે પોષક તત્વોના સ્વરૂપે પણ જો કોઈ પાકને આપવાના હોય અથવા પાકની જરૂરિયાત પ્રમાણે જો કેલ્શિયમ અને સલ્ફરની જરૂર હોય તો આ જીપ્સમ આપવાથી આપણે આ કેલ્શિયમ અને સલ્ફર આ બંનેની જરૂરિયાત છે એને આપણે આ જીપ્સમના માધ્યમથી સંતોષી શકશું. તો આ બધા ફાયદા થયા જીપ્સમના. અને આ જીપ્સમ આપવાથી એને પાકને કેલ્શિયમ અને સલ્ફર જો પૂરતા પ્રમાણમાં મળે તો પાકની અંદર વાત કરીએ તો તેલીબિયા વર્ગના પાક, કઠોળ વર્ગના પાક અને શાકભાજી જેવા પાક છે એની અંદર આપણે ખૂબ સારો ફાયદો છે એ મેળવી શકીએ છીએ. તો આ બધા ફાયદા થયા જીપ્સમના. હવે જો જીપ્સમ છે એને આપણે જમીન સુધારક તરીકે જો વાપરવું હોય તો આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો કોઈ મિત્રો પોતાની જમીન છે એ ક્ષારયુક્ત બની ગઈ હોય, પોતાની જમીન છે એ ભાસ્મિકતા યુક્ત હોય અથવા જે ભાસ્મિક જમીનો કઈ એ કેટેગરીની જે જમીનો હોય તો આ જમીનોની અંદર આ જીપ્સમ છે એને આપણે એક સુધારક તરીકે વાપરી શકીએ છીએ. તો આની અંદર જો લક્ષણો અને કેરેક્ટરની જો વાત કરું તો જમીનની અંદર રહેલા વિસ્થાપિત તથા સોડિયમનું પ્રમાણ છે એ 15 થી વધારે હોય એટલે કે જે એનો જે એક્સચેન્જેબલ સોડિયમ પર્સન્ટેજ છે એનો રેશિયો છે એ 15 કરતાં જો વધારે આવે તો આપણે આ જીપ્સમ છે એને જમીન સુધારક તરીકે વાપરવું અનિવાર્ય બની જતું હોય છે. વળી આપણે પીએચની જો વાત કરવામાં આવે તો જમીનનો પીએચ આંક છે એ 8.2 કરતાં કોઈ મિત્રોની જમીનમાં જો વધુ આવતો હોય તો એવા મિત્રોએ પણ પોતાની જમીનની અંદર જીપ્સમને જમીન સુધારક તરીકે વાપરવું અનિવાર્ય હોય છે. અને આ જીપ્સમ છે એને જો આપણે જમીન સુધારક તરીકે વાપરવું હોય અથવા આ જીપ્સમને પોષક તત્વોના માધ્યમ તરીકે વાપરવું હોય તો આ જીપ્સમ છે એ ક્યાં આપવું એ પણ ખૂબ જરૂરી છે. તો જીપ્સમને જમીનની અંદર 10 થી 15 સેન્ટીમીટર ઊંડાઈ સુધી આપવું જરૂરી છે. એટલે કે જીપ્સમને જ્યારે આપણે જમીનની અંદર આપીએ ત્યારે જીપ્સમના કણો છે એ માટીની અંદર ઊંડાઈમાં 10 થી 15 સેન્ટીમીટર સુધી પડી જવા ખૂબ જરૂરી છે. કારણ કે જો આ ઊંડાઈએ જીપ્સમ આપવામાં નહીં આવે તો એ યોગ્ય રીતે માટીના કણોના સંપર્કમાં આવશે નહીં અને ઘણી વખત એવું પણ બને કે પ્રથમ વરસાદ છે એ ખૂબ તીવ્રતાની અંદર આવતા હોય તો આપણા દ્વારા અપાયેલું જીપ્સમ છે એમાંનું મોટાભાગનું જીપ્સમ છે એ ધોવાણ મારફતે જમીનની બહાર પણ જતું રહે. આટલા માટે થઈ અને આ જીપ્સમ છે એને જો આપણે આપવાનું હોય તો એ જમીનની અંદર ભળી જવું ખૂબ જરૂરી છે. હવે આપણે વાત કરીએ કે જીપ્સમ છે એને જો કેલ્શિયમ અને ગંધક યુક્ત ખાતર તરીકે જો આપવાનું હોય આ જીપ્સમ છે એ ક્યારે આપવું જોઈએ અને શા માટે આપવું જોઈએ? જે ખેડૂત મિત્રો મગફળીના પાકનું વાવેતર કરતા હોય તો આ મગફળી છે એ કેલ્શિયમ ચાહક પાક છે. મગફળીના ડોડવાને કેલ્શિયમની માત્રા ખૂબ વધુ પ્રમાણની અંદર જરૂર હોય છે. ડોડવાના વિકાસ માટે થઈ અને આ કેલ્શિયમ એક ખૂબ અગત્યનું તત્વ છે. તો મગફળીના પાકનું જે કોઈ મિત્રો વાવેતર કરતા હોય એ મિત્રોએ જીપ્સમનો ઉપયોગ કરવો જરૂરી છે. જીપ્સમનો ઉપયોગ કરી અને જો આ મગફળીનું ઉત્પાદન મેળવવામાં આવે તો અવશ્યથી મગફળીના પાકની અંદર આપણે ખૂબ સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. વળી મગફળીના પાકમાં જો વધુમાં વાત કરીએ તો જમીનમાં રહેલું મોટાભાગનું કેલ્શિયમ મગફળીનો પાક અવશોષણ તો કરે છે પરંતુ અવશોષિત કરેલું 90% જેટલું કેલ્શિયમ છે એ પાકની અંદર જ રહી જાય છે. જ્યારે મગફળીના પાકમાં ફૂલ આવે, ફૂલમાંથી સૂયા બને અને સૂયા બની અને જ્યારે ડોડવા બનવાની શરૂઆત થાય અથવા ડોડવા બને એ અવસ્થાએ મગફળીના પાકે અવશોષિત કરેલું કેલ્શિયમ છે એ આ ડોડવાને પૂરતા પ્રમાણની અંદર મળતું નથી. તો એના માટે થઈ અને આપણે જો જીપ્સમને જમીનની અંદર આપેલું હોય અને આ જીપ્સમ છે એમાં રહેલું જે કેલ્શિયમ છે
એ જમીનની અંદર ઉપલબ્ધ હોય તો આ કેલ્શિયમ છે એ મગફળીના પાકની અંદર આ સૂયો છે એ જમીનની સપાટીથી જ્યારે અંદર આવી અને જ્યારે ડોડવો બનવાની શરૂઆત કરે અથવા ડોડવાનો વૃદ્ધિ થાય, ડોડવાનો વિકાસ થાય, એ અવસ્થાએ આ જમીનમાં રહેલું કેલ્શિયમ છે એ ડોડવો સીધું અવશોષિત કરતું હોય છે. ડોડવાની જરૂરિયાતનું કેલ્શિયમ છે એ મગફળીના ડોડવા છે એ આ જીપ્સમમાં રહેલા કેલ્શિયમમાંથી મેળવી શકે છે. વળી આપણે જીપ્સમમાં રહેલા સલ્ફર તત્વની પણ જો વાત કરવામાં આવે તો આપણે સૌ જાણીએ છીએ કે સલ્ફર છે એ કોઈ પણ તેલીબિયા પાક માટે થઈ અને ખૂબ અગત્યનું તત્વ છે અને આ સલ્ફર છે એને પણ કેલ્શિયમની મારફતે મગફળીના ડોડવા છે એ જમીનમાંથી સીધું અવશોષણ કરી શકે છે. એટલે કે કેલ્શિયમ અને સલ્ફર આ બંને તત્વો છે એ મગફળીના પાકનું વાવેતર કરતા ખેડૂત મિત્રો જો જીપ્સમનો ઉપયોગ કરે તો એના દ્વારા ઉપયોગ કરાયેલું જીપ્સમ છે એમાં રહેલું કેલ્શિયમ અને એમાં રહેલું સલ્ફર એટલે કે ગંધક એ ડોડવાને પૂરતા પ્રમાણની અંદર મળી રહે અને ડોડવાને પૂરતા પ્રમાણમાં મળવાના લીધે થઈ અને મગફળીના પાકના જે જરૂરિયાતનું કેલ્શિયમ અને સલ્ફર છે એ પાક મેળવી શકે છે. અને આપણે જો જથ્થાની વાત કરીએ તો આપણા રાજ્યની કૃષિ યુનિવર્સિટી છે એના દ્વારા પણ ભલામણ કરવામાં આવેલી છે કે મગફળી વાવતા ખેડૂત મિત્રોએ પોતાની જમીનની અંદર પાયામાં 1 હેક્ટર દીઠ 250 કિલોગ્રામ જેટલું જીપ્સમ છે એને આપણે આપવું જરૂરી છે. એટલે કે 250 કિલો જીપ્સમ છે એ આપણે 100 ગુઠ્ઠા જમીનની અંદર જો આપવામાં આવે તો એનાથી મગફળીના પાકની અંદર ગુણવત્તાસભર સારું ઉત્પાદન છે એ આપણે મેળવી શકીએ છીએ. તો મિત્રો આ વાત થઈ જીપ્સમનો ઉપયોગ ખેતીની અંદર શા માટે કરવો જોઈએ, ખેતીના અંદર આ જીપ્સમનો ઉપયોગ કરવાથી આપણને શું ફાયદા થાય. તો મિત્રો આ માહિતી જો તમને પસંદ આવી હોય તો અન્ય ખેડૂત મિત્રો સુધી આ માહિતીને ફોરવર્ડ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.